આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે જે અત્યારે વૃત્તાંતમાં છીએ એ વૃત્તાંતની ગંભીરતા બહુ સરસ છે. લગભગ આપણા બધા જ દ્વારા જણાયેલો આ પ્રસંગ બધા જ જાણતા હશું. પર્યુષણાના પ્રવચનની અંદરમાં અથવા સામાન્ય રીતે પણ પ્રવચનની અંદરમાં આ પ્રસંગને વિશેષપણે લેવાય કે શ્રી સંઘ જે છે એની સુપ્રીમસી એ આ જૈન શાસનમાં કેટલી મોટી છે. જ્યારે જ્યારે આ વાત આવે ત્યારે ત્યારે આ પ્રસંગ ચોક્કસપણે લેવાય. પણ પ્રસંગની કેટલીક સૂક્ષ્મતા છે. પ્રસંગને જ્યારે આપણે સંવેદીએ ને ત્યારે ખ્યાલ આવે છે કે ભદ્રબાહુ સ્વામીજીનું જે સ્તર હતું ને એની મર્યાદા બહુ વ્યવસ્થિત રીતે શ્રી સંઘે પણ એટલી જ જાળવી. અને ભદ્રબાહુ સ્વામીજીએ પણ એક બહુ સરસ મજાનો રસ્તો કાઢી અને પરિસ્થિતિને ક્યાંય પણ વણસે નહીં એવી તકેદારી એમણે લીધી. પરમાત્માનો માર્ગ છે ને એ આવી સમાધાનકારી વૃત્તિઓવાળા વ્યક્તિઓનો છે. ઘણીવાર આવું સાંભળવા મળે કે કેટલાક વ્યક્તિઓ તકવાદી છે, કેટલાક વ્યક્તિઓ આ વાદી છે, તે વાદી છે. પરમાત્માનું શાસન છે ને એ ઉપાયવાદી મનુષ્યોનો છે. પરિસ્થિતિમાં કોનો વાંક છે એ શોધવું, કોનું સારું દેખાયું એ શોધવું, કોનું ખરાબ દેખાયું એ શોધવું, એ આપણું કામ નથી, એ શોભે નહીં આપણને. પણ આ આખી પરિસ્થિતિમાં અત્યારે એવો કયો ઉપાય છે કે જે ઉપાય કશાયોની મંદતા અને સ્વ પરના કલ્યાણ બંનેને સાધવામાં સહાયભૂત બને? આ કરવું એ ગીતાર્થ હતા. પાટલીપુત્રના સંઘએ ભદ્રબાહુ સ્વામીને કહ્યું કે જે શ્રી સંઘની આજ્ઞા ન માને તેને શી શિક્ષા અપાય? આવું પૂછાવ્યું. અને ત્યારે જ્યારે મુનિ ભગવંતો જાય છે ભદ્રબાહુ સ્વામી પાસે, ત્યારે ભદ્રબાહુ સ્વામી એવું કહે છે, શ્રીમાન સંઘે કોઈ પણ પ્રકારે સંઘની આજ્ઞા લોપવાની મારી વૃત્તિ છે એવું ન વિચારવું. અને કૃપા કરી તમારા બુદ્ધિમંત શિષ્યો છે ત્યાંવાળા એમને અહીંયા મોકલો. હું પ્રતિદિન 7 વાચના આપીશ. 1 વાચના ભિક્ષાચર્યાથી આવતા પછી આપીશ, 3 વાચના 3 કાળ વેળાએ આપીશ અને સાંજના પ્રતિક્રમણ પછી બીજી 3 વાચના આપીશ. આ પ્રમાણે મારું કાર્ય પણ સધાશે. કારણ કે આ એવો સમય છે કે જે એક સમયની અંદરમાં આમ પણ મારે ધ્યાન કરવાનું હોતું નથી. તો જો શ્રી સંઘ આ આખી જે પરિસ્થિતિ છે એને આ રીતે સ્વીકારી લે તો એ મારી પર પણ કૃપા થશે અને પરમાત્માના શાસનમાં જે આશયથી આપ આગળ વધી રહ્યા છો, જે આશય આપણે સાધવો છે, એ આશય પણ સધાઈ જશે. 2 મુનિ ભગવંતો આવ્યા પાટલીપુત્ર. શ્રી સંઘ આખો ભેગો થયેલો હતો. સંઘને હકીકતો જણાવી કે જો આ રીતે છે. અને શ્રી સંઘે પણ ભદ્રબાહુ સ્વામીજીની આ વાતને સહર્ષ વધાવી. બહુ જ વિચારણાવાળા પ્રસંગો છે આ. શ્રી સંઘની વ્યાખ્યા શું કરવી? આચાર્ય ભગવંતો કે ચતુર્વિધ સંઘના જે પણ સભ્યો છે બીજા, એ બધામાંથી કોણ કોને શું આજ્ઞા કરી શકે, શું કરી શકે, આ એટલી બધી કોમ્પ્લિકેટેડ વસ્તુઓ છે. મૂળમાં એવું ચોક્કસ કહેવાનું મન થાય, વિચારવાનું મન થાય આપણને કે ક્યાંય પણ કોઈ પણ કશાયને સ્કોપ મળે એવો એક પણ પ્રયત્ન ન શ્રી સંઘના એક પણ વ્યક્તિ તત્વ દ્વારા, ન સાધુ, ન સાધ્વી, ન શ્રાવક, ન શ્રાવિકા, એના દ્વારા જો થાય તો એ ભવિષ્ય માટે બહુ જ ઉજ્જવળતા લાવનારું બની શકે. આ દ્રષ્ટાંતને વિશેષપણે આપણે ચર્ચવાનું કારણ એ છે કે ક્યાંયથી પણ કશાયોની મંદતા નામનું જે પરમાત્માનું તત્વ છે ઓરિજિનલી, કે જેની માટે શાસન સ્થપાયું છે, એનો લોપ કરી અને કોઈ પોતાની સુપ્રીમસી ઊભી કરવા પ્રયત્ન કરે, પછી એ સંઘ હોય કે શ્રી સંઘના એક પણ તત્વો હોય 4 માતા ચતુર્વિધ સંઘમાંથી, તો એ બહુ યોગ્ય નથી ગણાતો.
અહીંયા પાટલીપુત્રના સંઘએ સ્થૂલીભદ્રજી આદિ 500 સાધુ ભગવંતોને ત્યાં મોકલ્યા. હવે 500 સાધુ ભગવંતો નિપાળ ગયા. આચાર્ય ભગવંત વાચના આપવાનું એમણે શરૂ કર્યું. પણ આ બીજા બધા સાધુ ભગવંતોને એવું લાગ્યું કે આ વાચના તો બહુ ટૂંકી છે, આ બહુ ઓછી છે. આખા દિવસમાં અમે અહીંયા આવ્યા, અમે અહીંયા રોકાઈએ છીએ અને અમને વાચના તો કેટલી ટૂંકી મળે છે, તો બાકીનો સમય એ તો અમારો બહુ વર્થ નથી જતો, નિષ્ફળ જાય છે. અને એમને અંદરથી ઉદ્વેગ આવવાનો શરૂ થયો. કેટલાક દિવસો જેમ જેમ વીતતા ગયા અને તેમ તેમ તે સાધુ ભગવંતોને એવું લાગવા લાગ્યું કે નહીં, આ યોગ્ય નિરાકરણ નથી. આ રીતે આટલી વાચનાઓ મળે એમાં તો ક્યારે પૂરું થશે? તો એટલા સમય સુધી અહીંયા રોકાવવું, એટલા સમય સુધી બીજી બધી વસ્તુઓને અટકાવવી, એ બધું બહુ યોગ્ય લાગતું નથી. અને એટલે એ સાધુ ભગવંતો પોતે જ નિર્ણય લઈ અને પોતે પોતાની રીતે નેપાળથી વિહાર કરી અને અન્યત્ર બીજે જવાના શરૂ થઈ ગયા. રોજ થોડા થોડા સાધુ ભગવંતો આવી રીતે જતા રહ્યા. પણ મહામતી સ્થૂલભદ્રજી એ ત્યાં રહ્યા. સંભૂતિ વિજયજી મહારાજ સાહેબનું ઘડતર કેવું હશે, સ્થૂલભદ્રજીની યોગ્યતા કેવી હશે, એ આપણને આના પરથી ખબર પડે કે ભદ્રબાહુ સ્વામીજી પાસે 8 વર્ષ સુધી સ્થૂલભદ્રજી રહ્યા. અને એ 8 વર્ષની અંદરમાં જેટલી પણ વાચના ભદ્રબાહુ સ્વામીજીએ આપી તેટલી વાચના લીધી. ક્યાંય મનની અંદરમાં એક નાનકડો પણ ઉદ્વેગ ઊભો કરવાનું એમના દ્વારા ન થયો. આવી યોગ્યતા ધરાવતા સ્થૂલભદ્રજી. 8 વર્ષ પૂરા થયા. 8 વર્ષે ભદ્રબાહુ સ્વામીજીનું ધ્યાન હવે પૂર્ણ થયું. 8 પૂર્વ વ્યવસ્થિત રીતે ભણાઈ ગયા હતા. એટલે હવે ભદ્રબાહુ સ્વામીજી સામેથી પ્રસન્નતા સાથે સ્થૂલભદ્રજીને કહે છે કે હવેથી મારું ધ્યાન પૂર્ણ થવા આવ્યું છે, એટલે હું તમને યથેચ્છ વાચના આપીશ, જેટલી તમારી ઈચ્છા હશે એટલો સમય માટે. સ્થૂલભદ્રજી બહુ જ નમ્રતાપૂર્વક, વિનયપૂર્વક પૂછે છે કે પ્રભુ, મારે હજુ કેટલું ભણવાનું બાકી છે? અને ત્યારે ભદ્રબાહુ સ્વામીજી કહે છે કે તું મને જેટલું જ્ઞાન છે એના 1 બિંદુ જેટલું ભણ્યો, સમુદ્ર જેટલું બાકી છે. કેવું કમાલનું એ જ્ઞાનનું સ્તર ભદ્રબાહુ સ્વામીજીનું હશે. 8 વર્ષ 8 પૂર્વ ભણાયા, 8 પૂર્વ વ્યવસ્થિત રીતે ભણ્યા છે, અને હવે કેટલું બાકી આવો પ્રશ્ન આવે ત્યારે એવું લાગે કે તું બિંદુ જેટલું ભણ્યું અને સમુદ્ર જેટલું બાકી છે. આપણે 8 પૂર્વ તો કોઈ પ્રશ્ન જ નથી કે આપણે ક્યારેય ભણી શકશું. જે ક્ષણે મનની અંદરમાં એવો વિકલ્પ જન્મે ને કે હું ઘણું ભણ્યો છું, ત્યારે ભદ્રબાહુ સ્વામી મહારાજના આ વાક્યને ખરેખર મમડાવા જેવું છે. ફક્ત ધર્મનું ક્ષેત્ર નહીં, કોઈ પણ ક્ષેત્રની અંદરમાં જો આપણને એવું મનમાં અભિમાન જન્મતું હોય કે મને ઘણું આવડે છે, તો એ સમયે ભદ્રબાહુ સ્વામીનું આ વચન કે તું 1 બિંદુ જેટલું ભણ્યો છે અને સમુદ્ર જેટલું બાકી છે, આ વાત સતત મમડાવા જેવી છે. સ્થૂલીભદ્રજીને વાચના મળવા લાગી. વાચનાની સંખ્યા વધી. એટલે હવે મહામુનિ સ્થૂલીભદ્રજી 10 પૂર્વ જેટલું ભણી ગયા. 10 પૂર્વ ભણ્યા પછીથી એક પ્રસંગ બન્યો. 4 પૂર્વ બાકી હતા. વાચનાઓનો સમય પણ વધી ગયેલો, એટલે એમ લાગ્યું સ્થૂલભદ્રજીને કે હવે તો જરાય વાંધો નહીં આવે. પણ એવામાં પ્રસંગ એવો બન્યો કે સ્થૂલભદ્રજીની સાથે બહેનો જે દીક્ષિત હતા એ એમને વંદન કરવા માટે આવ્યા, અને સ્થૂલભદ્રજીને પોતાના જ્ઞાનનો પ્રભાવ બતાવવાનું મન થયું. એમણે સિંહનું રૂપ વિકુર્વ્યું. એટલે સ્થૂલભદ્રજીને જે મળવા ગયા હતા, ભદ્રબાહુ સ્વામીજીએ કહ્યું કે તે ત્યાં બેઠા છે, તમે જઈ આવો. અને તરત સાધ્વીજી ભગવંતો પાછા આવ્યા કે ત્યાં તો સિંહ બેઠો છે. અને ભદ્રબાહુ સ્વામીજી તરત જ આખી હકીકત સમજી જાય છે અને એમ કહે છે કે સ્થૂલીભદ્રજીએ જ સિંહનું રૂપ ધર્યું હતું, એક કામ કરો, તમે ત્યાં જઈ આવો અને વંદન કરી લો. પહેલાં સાધ્વીજી ભગવંતો ત્યાં ગયા, પણ હવે ભદ્રબાહુ સ્વામીજીએ વિચાર્યું કે આ જ્ઞાનનું અજીર્ણ છે, અપચો છે. એટલે જેવા એમના 7 બહેનો વંદન કરીને નીકળ્યા, એટલે તરત જ ભદ્રબાહુ સ્વામીજીએ સ્થૂલીભદ્રજીને બોલાવ્યા અને બહુ જ ઉપાલંબ એટલે કે ઠપકો આપ્યો અને સ્પષ્ટપણે 4 પૂર્વ ભણાવવાની ના પાડી દીધી. સ્થૂલભદ્રજીએ બહુ વિનવણી કરી. ભદ્રબાહુ સ્વામી 1 ના 2 ન થયા, ટસના મસ ન થયા.
સ્થૂલભદ્રજીએ ગમે તેમ કરીને આ વાત પાટલીપુત્રના સંઘને ફરીથી જણાવી કે ભાઈ આવી ઘટના બની ગઈ છે અને હવે ભદ્રભાઉ સ્વામીજી જે છે એ કોઈ પણ કાળે મને ભણાવવા તૈયાર જ નથી. સંઘને એવું લાગ્યું કે વાત તો ભદ્રભાઉ સ્વામીજીની ખોટી નથી, સ્થૂલભદ્રજીએ ખરેખર બહુ ખોટું કર્યું છે, પણ આ જ્ઞાન આવી રીતે અધૂરું રહી જશે તો પછી શું થશે. એટલે સંઘે બહુ જ વિનંતી કરી ભદ્રભાઉ સ્વામીજીને, આગ્રહપૂર્વક વિનંતી કરી કે તમે બાકીના 4 પૂર્વ ભણાવો. અને આ સમયે ભદ્રભાઉ સ્વામીજીએ બાકીના 4 પૂર્વો ફક્ત મૂળથી એટલે કે અર્થ વિના આપવા માટેની આ ભણી. અને એ ક્ષણથી 14 પૂર્વ કમ્પ્લીટ જે ભદ્રભાઉ સ્વામીજી સુધી આવ્યા હતા એ હવે આગળની પેઢી સુધી કન્ફર્મ નહીં જાય એવી નિયતિ ઊભી થઈ. બહુ સામાન્યથી એક વિચારણામાં જઈએ. સ્થૂલભદ્રજીનું ચરિત્ર આપણને ખબર છે. કોષાને ત્યાં જે રીતે એ 12 વર્ષ એમણે કાઢ્યા, પિતાના મૃત્યુના સમાચાર ભાઈએ આપ્યા, મંત્રીપણાની ઓફર રાજાએ આપી અને સડસડાટ નીકળી ગયા. કોષા પ્રત્યેનો જે એમનો અનહદ રાગ હતો, અનહદ, એ રાગ એક ક્ષણની અંદરમાં ભૂલી અને કોષાની હવેલીની બાજુમાંથી પસાર થઈ ગયા અને પછી સંભૂતિ વિજયજી મહારાજ સાહેબ પાસે એ પૂર્ણપણે ઘડાયા. એવા ઘડાયા કે સંભૂતિ મુનિએ એમને રજા આપી કે તમે હવે કોષાના ઘરે જઈ અને ચાતુર્માસ પણ કરી શકો એમ છો. કામ વિજેતા સ્થૂલભદ્રજી એ ચાતુર્માસ પછીથી ગણાયા. અને આ કામ વિજેતા સ્થૂલભદ્રજી કેટલીય ચોવીસીઓ સુધી યાદ રહેશે. આમ જોવા જઈએ ને તો તીર્થંકર પરમાત્મા સ્વયં એમનું નામ એક ગઈ ચોવીસી, એક વર્તમાન ચોવીસી અને એક આવતી ચોવીસી, આ 3 ચોવીસી સુધી કોઈ પણ તીર્થંકર પરમાત્માના નામ અમર રહે. પણ આ કેવું તંત્ર, કેવો જબરદસ્ત એમનો આ પરાક્રમ, કેવો પુરુષાર્થ અંદરનો માનસિક એમનો કે 84 ચોવીસી સુધી એ યાદ રહેશે. હવે આવા વ્યક્તિની અંદરમાં આપણે કોઈ દોષ કલ્પી કેવી રીતે શકીએ? જેમણે કામને જીત્યો એ સ્થૂલભદ્રજી પોતાના જ્ઞાનના અજીર્ણ નાનકડા અમથા કે ભાઈ બહેનોને હું બતાવી દઉં કે જો મારી આગળ કેટલું જ્ઞાન છે, એવા નાનકડા નિમિત્તમાં હાર્યા. અલબત્ત સ્થૂલભદ્રજી માટે કોઈ નબળા વિચારની વાત નથી. આ વિચાર આપણી માટે આપણે લેવાનો છે કે સ્થૂલભદ્રજી જેવા વ્યક્તિઓને પણ જો જ્ઞાન પચે નહીં તો કેટલી હદ સુધી નુકસાન થઈ શકે છે. ફક્ત એમને થયું એવું નહીં, જૈન શાસનને પણ. તો આપણે આ બાબતની અંદરમાં, આ જ્ઞાન પચાવવાની બાબતમાં, આ વિવેક કેળવવાની બાબતમાં કેટલો પ્રયત્ન આખા જીવન દરમિયાન કરીએ છીએ એ આપણે વિચારો. આપણે જ્યારે જ્યારે જ્ઞાન મેળવીએ છીએ ત્યારે ત્યારે આ જ્ઞાન મને પચે છે કે નહીં, મારી યોગ્યતા છે કે નહીં આ જ્ઞાન મેળવવાની, એવો વિચાર કરીએ છીએ. ફક્ત ભણીએ રાખવું છે અને યોગ્યતા નથી કેળવવી તો એ જ્ઞાન કેટલે અંશે આપણને કશાય રહિત સ્થિતિમાં રાખશે. સ્થૂલભદ્રજી જેવા વ્યક્તિ કે જેમનું નામ લઈએ અને આમ થાય કે અંદરના વિકારો નાશ પામી જાય, જો એમને પણ આ અયોગ્યતા એક પર્યાયની, એક પળની એ એમને પણ જો છોડતી નથી તો આપણા જેવા વ્યક્તિઓ કે જે વિકલ્પોના ઢગલા સમાન છે, વિકારોના ઢગલા સમાન છે અને કશાયો, અંદરની દુર્મતિઓ, એ બધું પરાકાષ્ઠાએ જેમના જીવનમાં છે એને તો આ જ્ઞાન એ કેટલે અંશે પચશે. એટલે આ દૃષ્ટાંતને ખૂબ વાગોળવા જેવું છે. અહીંયાથી 10 પૂર્વ ભણ્યા સ્થૂલભદ્રજી. 4 પૂર્વની વાચના, એમની અર્થની વાચના જે હતી તે બંધ થઈ અને સંઘે આ કાળે 11 અંગસૂત્રોને ગ્રંથારૂઢ કર્યા. અને એ 11 મુખ્ય સૂત્રો જે ગ્રંથારૂઢ થયા પાટલીપુત્રના સંઘ દ્વારા, એનું નામ છે, પહેલું આચારાંગ સૂત્ર, બીજું સુયગડાંગ સૂત્ર, ત્રીજું ઠાણાંગ સૂત્ર, ચોથું સમવાયાંગ સૂત્ર, પાંચમું વિવાહ પન્નતિ સૂત્ર એટલે કે ભગવતી સૂત્ર, છઠ્ઠું જ્ઞાતા ધર્મ કથાંગ સૂત્ર, સાતમું ઉપાસક દશાંગ સૂત્ર, આઠમું અંતગળ દશાંગ સૂત્ર, નવમું અનુત્તરવાયી સૂત્ર, 10મું પ્રશ્ન વ્યાકરણ સૂત્ર અને 11મું વિપાક સૂત્ર. મૂળ ગાથાઓ 35,659, એના ઉપરની ટીકા
73,544 ગાથાની, ચૂર્ણી 22,700 શ્લોકની અને 700 શ્લોકની નિર્યુક્તિ, આમ કુલ મળીને 1,32,603 શ્લોકની અંદરમાં આ 11 અંગો ટીકા, ચૂર્ણીને નિર્યુક્તિ સાથે રચાયા. અને આ આખી જે ઘટના પાટલીપુત્રના સંઘએ કરી કે જેના કારણે આપણને આજે આ ગ્રંથો પ્રાપ્ત થયા, આપણને આ જ્ઞાન આપણા સુધી પહોંચ્યું. ખરેખર એ સંઘને રોજ પગે લાગવા જેવું છે. આ સ્થૂલભદ્રજીને રોજ સવારે ઉઠીને જ્ઞાન માટે પણ પગે લાગવા જેવું છે કે તમે ન હોત તો આજે આ સૂત્રો અમને ન પ્રાપ્ત થયા હોત. ભગવાને તો આ સમુદ્ર જેટલું કહ્યું, પણ એમાંથી કાળક્રમે બિંદુ જેટલું માંડ મળ્યું. એમાં પણ જો આ પાટલીપુત્રના સંઘે, આનંદ રાજાએ બધાએ જો મહેનત ન કરી હોત, સહયોગ ન આપ્યો હોત, તો આજે આપણી પાસે આમાંનું કેટલું જ્ઞાન પહોંચ્યું હોત એ પ્રશ્ન છે. આખું વિસ્તારપૂર્વક જણાવવાનું કારણ પણ આ કે મગધની રાજગાદી ઉપર સમર્થ જૈન આચાર્ય દેવના સહવાસમાં આવેલા મગધની પ્રજા અને મગધનું નંદવંશી રાજ્ય કુટુંબ એ જૈન હતું, જેના કારણે આ આખી ઘટના જે છે એ શક્ય બની. એટલે જ્યારે પણ આપણને એવું સાંભળવા મળે કે આ નંદવંશના રાજાઓ એ જૈન ન હતા, મગધના રાજાઓ જૈન ન હતા, ત્યારે અચૂક આપણી આગલી જનરેશનને આપણે આ શીખવાડીને જઈએ કે જો આ આખી ઘટના એનું પ્રમાણ છે કે આ બધાએ ભેગા મળી અને આટલું મોટું આયોજન કર્યું તો આપણા સુધી આ ગ્રંથો પહોંચી શક્યા. એટલે આ પાટલીપુત્રની વાચના પૂર્ણ થઈ. ભદ્રબાહુ સ્વામીજી એના પછીથી લગભગ 10 વર્ષ સુધી જીવંત રહ્યા, આત્મકલ્યાણ સાધ્યું અને પરમાત્માના નિર્વાણના 170 વર્ષ પછી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. હવે આવે છે મહારાજા બૃહદર્થ અને સુદેવ, એટલે કે નંદ 7મો અને નંદ 8મો. મહારાજા ધનનંદના પુત્ર ન હતા એક પણ, એટલે મગધની ગાદી ઉપર 5મા નંદનો જે પુત્ર હતો બૃહદર્થ એ ગાદીએ બેઠો, એટલે ધનનંદના ભાઈ બૃહદર્થ એ એની 6ઠ્ઠી ગાદીએ આવ્યા. 2 રાજ્ય પુત્રોએ આંધ્ર અને મધ્ય પ્રાંતમાં સ્વતંત્ર રાજગાદી સ્થાપી લીધી હતી 5મા નંદના સમયની અંદરમાં. એ પછી જે બૃહદર્થનો પુત્ર હતો એ ગાદીએ આવ્યો અને એણે પણ યુદ્ધ કરીને ઉપરોક્ત પ્રાંતો જીતવાનું કોઈ સાહસ કર્યું નહીં. એટલે એના કારણે ધીરે ધીરે મગધના સામ્રાજ્યમાંથી વિદેહ, કાશી, કૌશલ, અવંતી અને ગંગા આટલા જ પ્રાંતો મગધના સામ્રાજ્યમાં રહ્યા. બાકીના બધા પ્રાંતો ધીરે 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 એ મગધની રાજ્યશાહીમાંથી ધીરે ધીરે બીજા લોકો જીતવા લાગ્યા. એટલે હવે આનંદ જે છે 8મો એ મગધની સત્તાને એ ન્યાય ન આપી શક્યો કે જેના પૂર્વજોએ આપ્યા હતા. એ જે નંદ હતો એ વિલાસી અને કેટલેક અંશે પોતાના જ પૂર્વજોના સત્કાર્યનો ઘાતક પણ બન્યો. 12 વર્ષનો દુકાળ તો ચાલુ હતો. અનેક સુકાર્યો આગળના જે નંદ રાજાઓએ કર્યા હતા એ બધા ધીરે ધીરે લુપ્ત થવા લાગ્યા. અને આ નવો 8મો જે નંદ છે એ કોઈ પણ કાળે આ નંદ રાજાના સામ્રાજ્યની જે પરંપરા છે એને સૂટ ન થયો. એની પછીથી કાળા અશોક નામનો 9મો નંદ થયો, જેનું નામ હતું મહાપદ્મ. આ 9મા નંદ તરીકે સ્થાપિત થયા. 6ઠ્ઠા, 7મા અને 8મા નંદ દરમિયાનમાં મગધના સામ્રાજ્યના જે ખંડિયા સરદારો હતા એ લોકો સ્વતંત્ર અને સ્વચ્છંદ બની ગયા હતા. 8મા નંદનું આપણે જોયું કે કોઈ બહુ મોટું અસ્તિત્વ ન રહ્યું, પણ આ 9મો જે નંદ હતો એણે તલવારના બળે મગધના સામ્રાજ્યને ફરીથી આજ્ઞાંકિત બનાવી અને એમની હુકુમત તળે ઘણા બધા લોકો સરદારોને લાવ્યા. આ 9મો નંદ મહાપદ્મ એ જૈન ધર્મનો ચુસ્ત અનુયાયી હતો. એટલે ફરીથી એક જૈનત્વનું જે તેજ છે એ તેજ એકદમ વ્યવસ્થિત રીતે આગળ વધવા લાગ્યું. એટલે જે લોકો જૈન ધર્મનો વિરોધ કરતા હતા એમની સામે કડક હાથે એણે કામ લીધું. આનું નામ મહાપદ્મનો ઇતિહાસની અંદરમાં 2 નામે પ્રસિદ્ધ થયા છે. એક કાળા અશોક અને બીજું બીજા પરશુરામ. આ 2 નામ તરીકે પ્રસિદ્ધ થયા. 30 વર્ષનો એનો સામ્રાજ્યનો કાળ, જેમાં કાશ્મીર અને પંજાબની તક્ષશિલા સિવાયના ઉત્તર અને પૂર્વ હિંદના ઘણા ભાગો મગધની આજ્ઞામાં એમણે લાવ્યા અને એક ચક્રીની જેમ એણે રાજ્યનું આખું સ્થિર કર્યું અને 4 દિશાએ પ્રબળ સત્તા એમણે જમાવી. હવે એણે કલિંગ અને આંધ્રનો પ્રાંત કે જે મગધથી સ્વતંત્ર થઈ ગયો હતો
એને તાબે કરવા પણ હિલચાલ ઉપાડી. પણ આંધ્રના એ સમયના મહારાજા શ્રીમુખ, કે જે એનો કુટુંબિત થતો હતો, એ કલિંગ દેશના રાજાનો સહાયક બની ગયો. એટલે કલિંગ અને આંધ્ર પર ચડાઈની જગ્યાએ મિત્ર રાજ્ય બનવાના એના કેટલાક એમણે જે પ્રયત્નો કર્યા એ પ્રયત્નો અંતે માન્ય રહ્યા અને કૌટુંબિક આંતરિક ક્લેશ ઉત્પન્ન ન થાય એવું વિચારી અને મગધના સામ્રાજ્યને આ મહાપદ્મએ પોતાના પૂરતું જે હતું એટલા પૂરતું સીમિત રાખી અને કલિંગને અને આંધ્રને ક્યાંય પણ હસ્તગત કરવાનો પ્રયત્ન એણે ન કર્યો. મહત્વાકાંક્ષાઓ જે હતી, જુસ્સો જે હતો, એ બધો જ ધીરે ધીરે શમી ગયો. હવે એ આ સમય હતો કે જ્યારે શાહ સિકંદર ભારત તરફ આવવાની ઘટના જે હતી એ અત્યારે અહીંયા બને છે. અને આંધ્રના દેશોને, કલિંગ દેશોને, આ બધાને એ સરસ રીતે આ મહાપદ્મ જે છે એ સહાય પણ આપવા લાગ્યો. ઇતિહાસ એવું લખે છે કે મગધ સામ્રાજ્ય પાસે એ કાળે સેંકડોની સંખ્યામાં લડાયક હાથીઓ તૈયાર થયેલા, જે લગભગ 20,000 હતા. 20,000નું અશ્વદળ, 20,000નું પાયદળ હતું. અને આ રીતે હવે જે સિકંદરનું જે આખી વાત આવે છે ને એની સાથેનું જે યુદ્ધ થાય છે અને એક આખી નવી ઇતિહાસની ધારા અહીંયાથી જે બદલાય છે એ બધી વાતો, અને પશ્ચિમ ભારતમાં જે રીતે અંધાધૂંધી પછીથી ફેલાય છે ગ્રીક રાષ્ટ્રોના કારણે, એ બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય